જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને જુઓ આપણે 3-4 દિવસ પહેલા દાઢી સેટ કરી હતી. તે મારા ભાઈ બહુ બધા બાલ થઈ ગયા થાય. દાઢી બરોબર આવી ગઈ છે તો 8 તારીખે સમૂસદીન આપેલા 7 તારીખે જઈશું આપણે દાઢી સેટ કરાવી દઈશું. બરાબર છે. બાકી હાર્દિક બુખલ ઉખડે ગુડ મોર્નિંગ. અરે ઉખડે એટલે ગુડ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ગાઈસ આજે છે 5 તારીખ અને મારા ભાઈ જુઓ તમારે એક વસ્તુ બતાવીએ. અરે પકડો કે પત્રિકાઓ મારા ભાઈ એટલી બધી આવી છે ને, કંકુતરીઓ બહુ બધી યાર લગનની. આમ ખબર નહીં મારી કંકુતરી શાને આવી આ તો ગાઈસ મેં વિચાર કર્યો કે આજે 5 તારીખમાં કોઈનો વરઘોડો હોય તો આપણે જઈએ, પણ બધા વરઘોડા 6 તારીખે છે મારા ભાઈ. એટલે 6 તારીખે 4 થી 5 વરઘોડા છે. તમે વિચાર કરો આપણે કઈ જગ્યાએ જવું ને કઈ જગ્યાએ રવા દેવું. ઉપરનો ટોકો ખાલી થઈ ગયો છે એટલે મોટર ચાલુ કરી છે. અરે મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. શું બનાવવાનું છે આજે? વટાણાનું બધું મિક્સ છે. વટાણાનું બધું મિક્સમાં બનાવવાનું છે. તો લેહડો ગાઈસ ધાબા પર જઈએ. આ એ બ્લેક ટાઈગર ગાઈસ જો મોટર ચાલુ કરી દીધી છે. પાણી આવે છે કે નહીં આવતું જોઈએ તમને? આવે છે કમ્પ્લીટ તો બરાબર. મારી ફૂલ સામ ગાઈસ પાણી ચાલે છે જો આ ગાડી બધી બગડે છે. આ હાર્દિકે બધું પાણી કાઢ્યું છે પણ નેચર ગાડી બગડે છે. હાર્દિકે એ ગાડી બગડે બાત ઘણા નહીં આવતું પાણી સમ પીતે જ નથી. અરે હે ને લે ખબર કોઈ સુધરી ફીરતી હે બે આમ પાણી આવતું બે અમને આવતું લે. ગાઈસ કલાક પારીને ટોકો પર છે પણ મારા ભાઈ જોરદાર પ્રોબ્લેમ થઈ ગયો છે. જુઓ લફડો શું થયું તમને બતાવીએ. ઉપર ટોકો આખો પર આવી ગયો છે પણ પોણી આવતું નહીં મારા ભાઈ. કદકદી પોણી આવે છે. જુઓ એ આ પોણી જ નહીં આવતું. નહીં આવતું ના લે નરકોલ નાખડો તને બૂચ વાગી જવું એવું લાગે છે. ઉચ્ચમ થઈ ગયું લાગે છે. આ બૂચ કણી મારી હે ભાઈ હું કેવું કે લીલું હા એ પ્રેશર આવે બલવી ગઈ ના ઓપરેશન પાણી જ નહીં આવતું પ્રેશર ઓપરેશન લે ગાઈસ લોચા વાગી ગયા છે. લેહડો તમને ઉપરનો ટોકો બતાવીએ. આ નીચે સાઈડમાં લાકડું ગાલી દો તો પછી થાય છે. એટલે લાકડું મેં બાકી ના જાય. લેડ ઉપર જઈએ અંદર ત્યાં બંધ કરી દેવું. ખોટું માં કદાચ પ્રેશર આવે તો ખબર નહીં પડે ઘેર કોઈ સની કે આવે. ધાબા પર આવ્યા છીએ ચેક કરવા માટે કે પ્રોબ્લેમ શું થયું છે મારા ભાઈ. ગાઈસ ટોકો તો આખો ભરેલું છે પણ નેસર પાણી આવતું નહીં અને હાર્દિકભાઈ ગયણું લઈને આવ્યા છે. આમાં ગયણાથી શું સાફ થાય? કઈ કદકદી સાફ કરીએ એટલે હરખું સાફ કરી લે. હાર્દિકનું કોમ આવું ના હોય છે મારા ભાઈ. ગમે તે કોમ કરે એકાદ લોચો વાગે જ. આમાં પપ્પા ઘેર આવીને તો બરોબર બોલી પાછા તને બોલી મન તો લેવા બોલું તેમ કે ભાઈ પાણી ભરી હું તો અડે જ નહીં કશીએ. હા હું કરીશ આ બધું ઉપર લાવશું કચરો ઉપર લાવે છે. એક કોમ કરીએ હાર્દિક ટોકો આપણે ખાલી કરી દઈએ બરોબર અને પછી પાછો ભરી દઈએ આપણે. એ પ્લાન કરીએ છે. મોટી વસ્તુ આટલું તો પાણી થોડું બગાડાય એટલે બગાવવાનું થોડું છે નેચર ટોકામાં ટ્રાન્સફર કરી દઈએ ને આપણે. અને એવું આજુબાજુના બીજા બધા જે ટોકા હોય ને એ ઘેર પોકાડી દઈએ પાણી. બધા પહેલા ટોકો ખાલી કરી દઈએ. નિશા તાર ટોકી ખાલી છે? ખાલી છે લે નિશાન ખાલી છે. આપણે કરીએ છીએ ગાઈઝ નલમાં એક હરિયો ગાલ્યો છે અને અમે જોઈએ શું થાય છે. શું લાગે છે હાર્દિક કોઈ કોક થાય તો ખરું ભાઈ એવું છે વધારે બૂચ મારા હે હું મારા હાથે હું હતું આ બધું હાર્દિકે બૂચ મારે છે. મોણી અટકી ગયું છે કોણી હે ને અટકાય યાર. એમ તો કચના તેમ ટોકા લે થોડું. એક કામ કર આનંદને બોલાય અને ટોકો ઊંચો કરી બાજુ મેળ દઈએ. આ બોલ રો હા અને મેં જોઈ લઈએ નરીમાં પ્રોબ્લેમ શું છે. હા મચા પીતી તાને યાર પેલા નળ ચાલુ કર અને જોઈએ કોઈ ફરક આવે નહીં. નહીં આવે નહીં ને થોડું ફરક આવ્યા તને મમ્મી પાણી જ નહીં આવતું. આખો ટોકો ભરાઈ ગયો છે. શું ખબર આ બૂચ વાગી ગયું લાગે છે. તપાસ કરો. તપાસ ચાલુ જ છે કોઈ ખબર નહીં પડતી. કોઈ આઈડિયા? આઈડિયા તો પેલા ટોકાની અંદર જે છે ને પોણી જવાનું હા એમાં કોઈ ફસાઈ ગયો ને પછી તો ટોકો ખાલી કહું ભાઈ હાકું કોઈ હરી બરી ગાલી હરિયા તો ગાલ્યા બધા પર નહીં મેર આવતો.
એક કામ કરો અમે લે દા આપણે હેડ આપણે છે ને ટોપોન સુકેન બાજુ મેળ દઈએ તો કોઈ સમોસો થતો હોય પણ ભાઈ તાર શું કહે તાર ખાલી કહું બે વસ્તુ થાય એ તો નરી હરિયો નાખી છે પેલા નરિયો હે हरियो नहीं चलो गाइस कहीं तो करना पड़ेगा सुबह सुबह प्रॉब्लम हो गया है मेरे भाई कोई आई હું આઈડિયા હું આઈડિયા તો ગાઈઝ આપણને એવો આઈડિયા આવ્યો છે ને કે આ નળી છે ને આપણી જે આપણે નર એમાં આપણે આ નળી કાઢી દઈએ એટલે પ્રેશર આવે ને ઓનથી એટલે વચ્ચે કોઈ અટક્યું હોય તો ખુલી જાય બરાબર એવું આપણે ટ્રાય કરીએ એટલે મોટર ચાલુ કરવાની છે ને આ મોહ કર ચાલ મોટે ચાલ કર તો લેડો ગાઈસ મોટર ચાલુ કરીએ હું ઉપર જાઉં અને જોઈએ શું થાય છે गाइस भागना पड़ेगा जल्दी जल्दी હું કોઈ આવ્યું લેના ઉપર આવ હા નહીં આવતી લે ઉપર તો કોઈ ખબર નહીં પડતી હોય તો કોઈ ખબર નહીં પડતી ગાઈસ જોરદાર બૂચ વાગી ગયો છે યાર ઓથી લે આઈડિયા કોમ કરે અરે વાહ ભાઈ વાહ આમ ગાઈ દે પોઈન્ટ મને ફરતી બે ચાર વખત કરવું પડે બે ચાર વખત બુદ્ધિ ખાઈ લે હાથ દીધી મારા કરતા થોડી ઓછી ખાલી અલે હોય તો પ્રેશર આવી ગયું ફાઇનલી ગાઈઝ હાર્દિકનો આઈડિયા કોમ કરી ગયો છે તો લેહડો ભૂખ મારા ભાઈ જબ્બર લાગી છે તો ખાઈ લઈએ તો ગાઈઝ અમારી ઘેર અમારા દાદી આવ્યા છે દાદી તમને કોઈ તકલીફ છે એમ કે પેલા ના અલે યાર લે હોમ કે તો નાની હોમ કે કોઈ તકલીફ છે દાદી તમારે ઘણી અભીતા હાલ્યો એ તમારા કરમનું બાપા ભોગવત હે कैसा लगा मेरा मजाक હા તાન ના તો એ મટાડો તો સારું લ્યો લે હું કેવું ભાઈ એ તો તમારા કરમનું બીજી કોઈ તકલીફ છે વધારે કયો ના દેશડો અભીતા હાલ્યો એ બી તમારા કરમનું नोट नहीं चमकता એવું ના કહેવાય અમારો તમારે ની પડે ને ना તમારે ની પડે ને હા અમે આગળ થઈ જતા રહ્યા હતા આ તો અમાર કંકુબુન છે અલે મૂંચો દાદી લે અરે ભૂલ કે હતી કોઈ દુઃખ નથી ગાઈસ ખાઈ બાઈને આવ્યા છે રીલો બનાવવા માટે બાકી જુઓ વિક્રમભાઈ અત્યારે હાલમાં આવ્યા છે વિકાસજી અલે ભરક લે અલે હા દીકે તોડી લે તું હા દીકે આપણું બગાડી જુઓ ગાઈસ ગલુડિયા બધા કેવા મસ્ત ઊંઘ છે બેટા શું કરે બેટા હા બેટું શું કરે છે બેટા એ તારી મમ્મી ક્યાં ગઈ હે બેટું મમ્મી ક્યાં ગઈ મમ્મી બેટું ઊંઘતું લાગે છે હા વિકા અત્યારે હાલમાં લગ્ન સિઝન ચાલુ છે તો આપણે થોડોક ડાયરો જમાઈએ બરાબર છે વ્લોગની અંદર એટલે તમને બધાને થોડીક મજા આવે મારા ભાઈ તો પેલું ગીત આપણે પ્રસ્તુત કરીએ કંકુ છાંટીને કંકોતરી મોકલજો કારણ કે પહેલાં કંકુતરી આવે કણી કૂતરી આવે ભાઈ કંકુતરી બરાબર છે તો ચલો ચાલુ કરીએ 1 1 1 1 1 1 2 2 2 2 2 2 2 ચેક 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 ગો કંકુ છાંટી કંકોતરી મોકલો કંકુ સાટી કંકુતરી મોકલો હે કંકુ છાંટી કંકોતરી મોકલો કંકુ સાટી કંકુતરી મોકલો હે મારો ઓડો વીરો પૈણી જાહેલ્યા મન એ નહીં ગમતો મારો વારો વીરો બાઈતા મને ગમતો નથી પસ બૈરાનો થઈ વીરો જહે અરે બધા હું કાઢો થાલે એમની લે પણ અલે પણ વાટો તું હું લ્યા અલે આ તો બધા વાટા પડે बड़ा हरामी हो बेटा ચલો ગાઈસ આપણે આમાં બીજું ગીત ગાઈએ જ્યારે જોન લઈને આવતા હોય ને ત્યારે ફેમસ ગીત મારા ભાઈ હે દરિયા ભરેલા ન સમુંદર ભરેલા દરિયા ભરેલા ને સમુદ્ર ભરેલા હે કેમ કરી આવું તારા દેશ કેમ કરી આવું તારા દેશ
બાપુ રે હું તો પૈણીને આયો. બાપુ રે હું તો પરણીને આયો. હે બાપુ રે હું તો પૈણીને આયો. હલો હલો. ચલો ગાઈસ, આમાં ત્રીજું સોંગ છે એ આપણે પ્રસ્તુત કરીએ, બરાબર છે? અને ત્રીજું સોંગ કયું હતું ભાઈ? બોબડો જાતો બેડો છે. હા, ચલો ભાઈ. હે કારો સક દોરો સ લાડો માર જોવો સ. હે કાળો સાથે ડોરો છે, રાડો મારે જોવો છે. લૂલો સક લંગરો સ લાડો માર જોવો સ. ડોરો સાથે લંગરો છે, રાડો મારે જોવો છે. હે બેરો સક બોબરો સ લાડો માર જોવો સ. હે બેડો સાથે બોબડો છે, રાડો મારે જોવો છે. હે કારો સક દોરો સ લાડો માર જોવો સ. કાળો સાથે ડોરો છે, રાડો મારે જોવો છે. હે લાડો મારે જોવો સ. હે રાડો મારે જોવો છે, એ લાડો. રાડો મારે જોવો છે, રાડો મારે જોવો છે. ગાઈઝ ફાઇનલી બધી રીલો પૂરી થઈ ગઈ છે અને આપણો જો બધો ટોટલી સામાન લઈને ઘેર નીકળ્યા છે. અમે ઘેર જઈને ગાઈઝ મસ્ત ગરમા ગરમ ચા બા પીએ અને પાછા આવી ગયા લોકેશન પર, કારણ કે હાર્દિકભાઈ ચેનલ બનાવેલી છે તો એના અંદર એક વિડીયો નાખવાનો છે, બરાબર? તો અમે ભૂખ્યા લાગી છે તો ભેગું ભેગું ખવાઈએ જાય. ગાઈઝ ચકુડી આવી છે. ચકુડી હું રમું છે? માટી રમું છે? અરે વાહ, મને રમાર કે પણ મારે રમવું છે તાને નોંધ ઓછું તો તાને કહું હું. તો મારે તો મૂછે નહીં આવી, તો મારે દાઢી મૂછો કશું આવી જ નહીં, મારે તો માથામાં બાલે નહીં આવે. હે વન્સ અગેન આપણે આવી ગયા છીએ લોકેશન પર. હાર્દિકભાઈ આજે બનાવવાના છે શું એ હાર્દિકભાઈ જ કહેશે. બાકી જો ચટ્ટાઈ બટ્ટાઈ પાથરી દીધી છે અને આ આપણું લોકેશન છે, બરાબર? આજે આપણે બનાવવાના છીએ દાલ વડા. આમ તમે સ્ટાઇલમાં બોલો કંઈ. हेलो गाइस, तो आज हम बनाने वाले हैं दाल वड़ा. दाल वड़ा नहीं कहेंगे हिंदी में. દાલ વડા જ કહેવાય, ન કહેવાય કે વડા દાલ કહેવાય? દાલ વડા. દાલ વડા. તો ચલો ગાઈસ, બધી સાધન સામગ્રી તૈયાર કરી દઈએ અને મસ્ત બનાવીએ દાલ વડા. બાકી આજ તો મારા ભાઈ કોઈ આયા નહીં, ખાલી હાર્દિકને બે જ છે. લેડો તા ભૂંગળા, ડુંગળી, લીલા મરચા, પ્લેટ, સાંઢી. દાલ વડા બનાવવાના છે. પણ આ કઈ દાલ આવે હાર્દિકોમાં? मगनी दाल. મગની દાલના વડા બને છે ને? फोतरा બરાબર. ફોતરો વગરની છે ને? वाली. ફોતરો વાળી. फोतरा पर काट नाखवानो. બરાબર. બાકી જુઓ ગાઈસ, તૈયાર થાય છે લોટીનો, બરાબર? અને ચૂલો હળગાવાનો છે. હજી કોઈ આવી ગયા છે? વિકાજી બાજી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તારા વિડીયો દઈને મને આપી દે. હેનો વિડીયો લેતા હા, જે આવી હોય નો ઉતારી આલું યાર. ગાઈસ વિકાજીને બરોબર પ્રમોશન છૂટે છે ભાઈ, હો એક નંબર યાર. તો ગાઈસ તપેલી શું કહેવાય લે, પાછું ભૂલી ગયો હું. કઢાઈ. ગાઈસ ફાઇનલી કઢાઈ મેળ દીધું છે અને અંદર તેલ બેલ ગરમ થાય છે. બાકી આજ તો મુખ્ય મહેમાન આવ્યા છે રેસીપી ચાખવા માટે હાર્દિકભાઈની. પેલા મંચુરિયન વાળો વિડીયો જોયો તો કે નતો જોયો? તાય આવું જોયું તો. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારા વિજયભાઈ આવ્યા છે સ્પેશિયલ આજે દાલ વડા ચાખવા માટે. હું કેવું હાર્દિકલાલ? હાર્દિકભાઈ નવી ચેનલ બનાવી છે, અલગ અલગ આઈટમ બનાવવાની રેસીપીની. હા. બાકી મંચુરિયન તો લખોટા બધા ઓગળી ગયા હતા નહીં? વિક્રમ નું શું કેવું થાય છે? વિક્રમ તાર શું કેવું થાય તો બોલે વાપરી વાજી કે એ ભાઈ તું માસ્ટર હાર્દિકભાઈ ના બીજો નંબર આપે તું ઇન્દર. એવું? એટલે પેલો કોણ આવતા હતા? મને પણ મેં તો કોઈ બનાવી જ નતું ને તો એ પેલો નંબર ઈ ના આપે. વગર બનાય. હા. સારું. ચલો આમ એટલે હેડો પેલા મરસો તરવા પર એ પિન્ના બંધ દે. અને આજે પિનાકીન કુમાર આવ્યા છે. પીનાભાઈ જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે આવી જાઓ હેડો દાલ વડા ખાવા. હા. તો લોટ દી રાખો ને, મોટી ના કાટ લાગી જ પડે. પેલા ગોણા મેં ઉઠાય ખાલી જા થઈ જાય. વીકો એક મરચું ખાય ને તો આપણે એને 50 રૂપિયા આલવાના હેડ. હોબરી વિકા એક મરચું ખાઈ જાય તો તને 50 રૂપિયા આલવાના. ડુંગળી જ આવે હેડો. મરચું એકલું જ ખાવાનું પણ. ના ડુંગળી હંગા ડુંગળી. હોબરી. અરે વાહ, દાલ વડા તૈયાર થઈ ગયા ભાઈ. હું લેવાના અંદર કાઢ દે.
લેડો ગાઈસ દાલ વડા ટ્રાય કરીએ. ઓકે ઓકે ઘેર જ છું રોમપો. બાજી હું એ કરું છું જુઓ. હા ચોક્કસ. એક નંબર બન્યા સારા દીકો. ભૂગી પાછી જો. એ તો મેલી છે ભૂઈ. પીના કેવા લાગ્યા? એક નંબર. કમ્પ્લીટ બનાવ્યા છે કે મંચુરિયન જેવા? હા બરોબર. વિકાસ કેવા બન્યા છે? બાજી નંબર 7 બન્યો. અને બીજું એટલા મારો સેવા બનાવી છે ભાઈ? એકદમ ટેસ્ટી. ટેસ્ટી હે ને? હા ટેસ્ટફુલ. હા. આવા તો જીવનમાં ક્યાંય નતા ખાધ્યા. ઓહો એટલું બધું? જીવનપુરમાં એક કાકો બનાવતા પણ બિચારા કાકો જતા રહ્યા. તું વાત આપો નહીં લાગતું. ના ના હાસું બોલે ભાઈ. અને તો ગોટા તો ખાવા મળી લે પણ દાલ વડા ના મળે ને ખાસ. ગોટા તો બધા બન હું કેવું બધા પંડિત બનાવે ને મોડાસામાં. એવું છે ને? દાળ વડા પંડિત ના ખરા પાછા. બાકી આ ત્રીજો કોણ વાવ્યો છે? પુનિત ના? હા ના યાર નહીં ખાધા યાર. એકદમ માં ઘેર બોલાવીને એ નાસ્તા બનાવી આપું. તો એ બનાવે કે એ બનાવે? હે પુનિત દે બનાવી એમ કે? તો બરોબર. હા તે બોલાવજે મને. સ્પેશિયલ 2 દાલવાડા તરવાય છે. ખતરનાક બીજા બે ડાયરેક્ટ આને કોઈ બીજા બે તો એ ઘરમાં નિયમ કર્યું ને કે લીધું ને વસંતાનું તેલ હોમ હોય. પીના બાકી જો ગાઈસ દાલવાડા એકદમ તૈયાર થઈ ગયા છે. આ એ લીલા મરચા, લીલી ડુંગળી અને દાલવાડા જો મોઢામાં પોણી વળી જાય જોઈને જ ખાલી એટલા ચકાચક લાગે છે. દાલવાડા એક નંબર બને છે ભાઈ. ઘોટો બાજી એક નંબર હાજી ભાઈ. હાજી ભાઈ કોંગ્રેચ્યુલેશન. એનું લે એટલે તમે સક્સેસ જ્યાં સહી મળે. ખરેખર થેન્ક યુ મારા ભાઈ. તાન મંચુરિયન જેવું નહીં થયું એટલા માટે. ડાયમંડ ભાઈ ખવડાવતા ખવડાય લગે દેખ અલે સાહેબ ખાક લે બકરા જેવા દોરસી. સુભાઈ એમ કઈ વિકાઈ લેબુ લીધું છે અને લેબા ઉપર મીઠું નાખ્યું છે. અબ જોઈએ પીવો છે ને પીજો પીવાઈ જાય એમ તો. એટલે આ ખાટો ટેર માણસ નહીં આદી કે પીજો ને લે હું યાર. બાકી ગાઈઝ બહુ મજા આવી મારા ભાઈ. દાલવડા ખરેખર એક નંબર બનાતા યાર. હોટલ કરતાં પણ સ્વાદ સારો હતો ખરેખર યાર દિલથી. તેલે પી દઉં છે પાછું? અલે હા લે હા દીકે હું માણસ લેવા દીકે તેલે પીજો. પેલામાં થોડું ઘણું વધી છે આદુ એ બધું પેસ્ટ પી જાય એ પીવો તો ખરો માણસ. આમ તો પણ બિચારો હલવાઈ જશે હલવાઈ ગયો આઈ જો તાને. બાકી બહુ મજા આવી મારા ભાઈ હો ખરેખર. આજની રેસીપી હાર્દિકભાઈની સક્સેસરી છે. ચા સક્સેસરી અને આ રેસીપી સક્સેસરી છે. શીરો શીરો બી એક નંબર યાર લાજવાબ. મતલબ અંદર ઇમ્પ્રુવમેન્ટ આવી ગયો હાર્દિકભાઈની અંદર રેસીપીની. બાજી હા ખાર્યા ને મંચુરિયન ખરાબ નથી દીધું. ખરાબ તો નહોતું નીકળ્યું પણ દડા ખાલી તૂટી ગયા હતા. બાકી સ્વાદ તો ચકાચક હતો યાર. એટલે આ ડેનિસ ચિત્તન તા ને તો આઈ જા પતી જુ લે પતી જુ લે. રેસીપી બનાવીને આપણે એક રેસી ઘેર. બાકી જુઓ આપણે બધો સામાન લઈ લીધો છે લટકાવી દીધું છે આજુબાજુ. અને આ બાજુ જો હાર્દિકભાઈ બધું ધોવું છે. ધોઈ નાખ ભાઈ. ગાઈસ આપણે ઘેર આવી ગયા છીએ 6 વાગ્યાના 16 મિનિટથી છે. તો લેડો આપણા ફોજી કાકા ઘેર આવેલા છે તેમની આપણે થોડીક મુલાકાત કરીએ. અમારા ફોજી કાકાએ જો શેડ માર્યો છે ઘર ઉપર. કાલ આવ્યા ને ત્યારે તો કાલ તો એ કશું નહોતું અને આમ તો જુઓ ચકાચક શેડ મારી દીધો છે. તો લેડો ગાઈસ ઉપર જઈએ અને કાકા સાથે મુલાકાત કરીએ. જે ફોજી લોકો હોય ને ફોજી લોકો એ અને ઘેર આવું ને છુટ્ટી પર તો એનામાં બેહેલું ના ગમે. ફરીને છો બેહી ના કોકનું કોક કામ કરવું જ પડે. એટલે હું શરીર હલનચલન રહું જોઈએ. જો અમારા ફોજી કાકાએ શેડ બોધ દીધું છે. અરે કાકા જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. કાલે આવ્યા તે કાલ તો એ કશું નહોતું. કશું નથી આજ જો તમે ચેન્જ થઈ ગયું ને જોરદાર કહેવાય. આ ફોજી લોકોનું કામ જ આવું છે. એ જ તો ઠરીને બેહું નહીં તોડવું ફોડવું એને પાછું બનાવવું. આ હા 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 કાંઈ કાંઈ કામ કરવું જ કરવું. એટલે આવું છે
જે ટાઈમ વરસાદ આવતો હતો એ ટાઈમમાં દિવાલ ભેની થતી હા અંદર પાણી ઘૂસી જતું હા તો કીધું આ પત્ર આપણી જોડે પડ્યા છે તેનો મતલબ સહી ઉપયોગ કરી લઈએ સદુપયોગ થઈ જાય ને સદુપયોગ થઈ જાય હા હા એટલે એના માટે આ વસ્તુ પડી જોડે હતી તો આ કામમાં આવી ગઈ. વાત સાચી. તો ગાઈઝ રાત્રિનું ભોજન તૈયાર થઈ ગયું છે. જુઓ બનાવી છે મસ્ત મજાની વઘાયેલી રોટલી, દોરા ચાવલ અને લાલ ટમાટર. મમ્મી આજ તો ભૂખા બોલાવી દીધા છે જમવાના ભાઈ. શું કહેવું, એકથી એક ચડિયાતી આઈટમો બનાવી છે. અમે બાકી જો રોટલી બોટલી બને છે એકદમ લાઈવ ગરમા ગરમ મમ્મીના હાથની. પણ એક વસ્તુ છે, મમ્મી વસ્તુ શોખ મિલે ને તો મળે અમે પાટા પર ઉતારતા હોય ના મળે હારી જતા મળે છે. નોટ ના નોટ ધારી દેખાતી હોય ને તો એ તમને ના મળે. વાત સાચી. પ્રેમ છે મારી મમ્મી. એવું તમારું મગજ એવું આપું એ કોણ તમારું વાહ વાત સાચી. એટલે મમ્મી છે ને એમના છોકરાઓનું મગજ કમ્પ્લીટ પાલકથી હોય એટલા માટે. વાહ બાકી વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને તમને બધાને અમારો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. લે ભાઈ.